નમસ્કાર મિત્રો. આજે આ સેશનમાંની અંદર કેન યુ ઇન્સ્ટોલ લવનું જે બીજું સેશન છે તેની અંદર આપ સૌનું હું ફરીથી સ્વાગત કરું છું. આઈ વુડ લાઈક ટુ હેવ યોર વોર્મ વેલકમ. તો આજનું જે સેશન છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એના ઉપર આપણે ઓલરેડી એક સેશન ભણી ચૂક્યા છે. વી હેવ ઓલરેડી સ્ટડીડ વન સેશન. યુ મસ્ટ હેવ વોચ્ડ માય વિડીયો અબાઉટ ઇટ. આ વિડીયોની અંદર આપણે કેટલીક ફાઇલ કે કેટલાક સ્પેલિંગો જે આપેલા છે તે સ્પેલિંગોની સરળ સમજૂતી મેળવવાનો પ્રયાસ કરીશું, અને બાય યુઝિંગ ધોઝ સ્પેલિંગ we will have sentences and we will try to understand words by using them into sentence. So first of all, let's talk about pasthurt.exe. Now what is pasthurt.exe? આપણને સૌને ખબર છે કે પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળમાં, હર્ટ એટલે આપણને જે દુઃખ થયું હોય તે. .exe છે એ કમ્પ્યુટર લેંગ્વેજની અંદર એક્સટેન્શન લખાય છે, એવી રીતે જ લખાયું છે. પાસ્ટ હર્ટ જે છે એનો અર્થ આપણે કરવાનો છે, મિનિંગ એ રીતે લેવાનો છે કે હર્ટ ઇન ધ પાસ્ટ. આપણે જાણીએ છીએ ઘણીવાર એવું બને છે કે આપણે જેવું એક્સપેક્ટ કરતા હોઈએ તેવું વર્તન ન મળે ત્યારે વી ઓલવેઝ ફીલ હર્ટ, અને because of that what we do, we break our relationship. Am I right? So because of past hurt we break our relationship. We never make relationship, we never try to make relationship, because relationship બનાવવા માટે બ્રેકઅપ ન હોવું જરૂરી છે. અગર જો બ્રેકઅપ નહીં હોય તો ડેફિનેટલી ટુડે ઓર ટુમોરો યુ વિલ હેવ અ પેચઅપ ઇન યોર રિલેશનશિપ. પણ પાસ્ટ હર્ટને લઈને ઇફ યુ વિલ બ્રેક યોર રિલેશનશિપ, સો દેર આર નો ચાન્સીસ દેટ યુ કેન પેચ અપ યોર રિલેશનશિપ. તો પાસ્ટ હર્ટ જે છે, મોટાભાગે ઘણા વ્યક્તિઓ જે છે પાસ્ટ હર્ટનું ભારણ લઈને ફરતા હોય છે. બિકોઝ ઓફ દેટ ભારણ દે ડુ નોટ મેક રિલેશનશિપ વિથ ધ પીપલ. કારણ કે ભૂતકાળમાં એમને એવું હોય કે આના લીધે જે તે વ્યક્તિ જે છે એને લઈને, આ વાતને લઈને વી હેડ અ બ્રેકઅપ. તો ફરીથી જ એ વાત શા માટે? સો પાસ્ટ હર્ટ જે છે એ ફાઇલ .exe જે છે એને આપણા જીવનમાંથી રિમૂવ કરવાની જરૂર છે, નહીં કે એને કોન્સ્ટન્ટ રન કરવાની જરૂર છે. કે કારણ કે કેન યુ ઇન્સ્ટોલ લવની અંદર હ્યુમનને એઝ અ ટેકનિકલ ગેજેટ તરીકે માનવામાં આવે છે, કે ટેકનિકલ ગેજેટની અંદરથી આપણે ઘણીવાર કોઈ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી દઈએ છીએ બિકોઝ વી આર નોટ, સપોઝ યુ આર નોટ યુઝિંગ દેટ, યુ વિલ ડિલીટ ઇટ. પણ ક્યારેક આપણને એ એપ્લિકેશનની જરૂર પડી, સો વન્સ અગેન વી ઇન્સ્ટોલ ધ સેમ એપ્લિકેશન. હ્યુમન રિલેશનશિપમાં પણ કંઈક એવું જ છે. બિકોઝ ઓફ પાસ્ટ હર્ટ તમે રિલેશન તોડી નાખ્યો, પણ ક્યાંક કોઈક એ પરિસ્થિતિ પેદા થાય છે દેટ વી ફીલ દેટ અરે હા, દેટ પર્સન વોઝ બેસ્ટ ઇન ધીસ. દેટ પર્સન વુડ બી ધ બેસ્ટ પર્સન ટુ ગીવ મી એડવાઇસ. આ પરિસ્થિતિની અંદર તેમને મને આવી રીતે સલાહ આપી હતી ને દેટ વોઝ બેસ્ટ. સો બિકોઝ ઓફ ફાસ્ટ હર્ટના લીધે જે આપણે રિલેશન ખોઈ બેસીએ છીએ, વી વોન્ટ ટુ ડિલીટ દેટ ફાઇલ એન્ડ વી શુડ નોટ રન દેટ ફાઇલ એની મોર. સેકન્ડ જે છે એ છે લો એસ્ટીમ. વોટ ઇઝ લો એસ્ટીમ? લો એસ્ટીમ એટલે લેસ રિસ્પેક્ટ ફોર સેલ્ફ. આપણે ઘણા બધાને આપણા વડીલોને આદર આપીએ છીએ, એમને સન્માન કરીએ છીએ, બટ વી ફર્ગેટ ટુ રિસ્પેક્ટ અવર સેલ્ફ. વી ફર્ગેટ ટુ રિસ્પેક્ટ અવર સેલ્ફ, એન્ડ બિકોઝ ઓફ દેટ આપણામાં લો એસ્ટીમ આવી જાય. આપણામાં જે સ્વનો ખ્યાલ છે એ સંકુચિત થઈ જાય છે, મર્યાદિત થઈ જાય છે. એમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. સો આ જે લો એસ્ટીમની વાત છે, સ્વના ઉપરનો જે વિશ્વાસની વાત છે, જે લો એસ્ટીમના લીધે થાય છે, સ્વ ઉપરનો વિશ્વાસ ઘટતો જાય છે દિવસે દિવસે. વી હેવ ટુ ડિલીટ ધીસ ફાઇલ ફ્રોમ અવર લાઈફ, બિકોઝ ઇટ ઇઝ લાઇક અ વાયરસ. વી હેવ ટુ રન એન્ટીવાયરસ, અને આ વાયરસને વી હેવ ટુ ડિલીટ ધીસ ફાઇલ. વી શુડ નોટ રન ધીસ ફાઇલ ઇન અવર લાઈફ. નેક્સ્ટ સ્પેલિંગ છે એને જે ટેકનિકલ લેંગ્વેજમાં લખ્યું છે, દેટ ઇઝ grudge.exe. વોટ ઇઝ grudge.exe? ઇટ્સ અ બિટરનેસ. બીજાના વિશે, પોતાના વિશે, ઘણા બધા વ્યક્તિઓના વિશે વી હેવ કડવાશ. અને શા માટે વી હેવ કડવાશ? બિકોઝ યુ ઓલવેઝ એક્સપેક્ટ દેટ પર્સન વુડ બિહેવ ઇન ધીસ વે, દેટ પર્સન વુડ બી બિહેવિંગ ઇન દેટ વે. પણ એવું થતું નથી. બિકોઝ વી ઓલવેઝ એક્સપેક્ટ દેટ આઉટસાઇડ સિચ્યુએશન જે છે એ હું જેમ ધારું છું તેમ થવી જોઈએ, અને દેટ નેવર હેપન્સ. એન્ડ બિકોઝ ઇટ નેવર હેપન્સ, વોટ વી ડુ, we break our relationship, and then we have bitterness
ઇન દેટ રિલેશનશિપ. આપણામાં કડવાશ આવી જાય છે. સો વી હેવ ટુ ડિલીટ ધીસ ગ્રજ .exe ઓલ્સો. અને હવે આપણા જીવનની અંદરથી અને વી હેવ ટુ ડિલીટ ઇટ, વી હેવ ટુ અનઇન્સ્ટોલ ઇટ. પછી થોડી આગળ જઈને વાત કરીએ તો નેક્સ્ટ સ્પેલિંગ જે છે રિઝન્ટમેન્ટ .exe એટલે ડિસલાઇકની વાત જ્યારે આવે ત્યારે વી હેવ અવર લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. અને આપણા માટે આપણું જીવન જે છે ઇટ્સ ઓલ અબાઉટ અવર લાઇક. એન્ડ વોટ ઇઝ ગ્રજ, વોટ ઇઝ રિઝન્ટમેન્ટ, દેટ ઇઝ ઓલ અબાઉટ ડિસલાઇક. આપણને જે ન ગમતું હોય વી ઓલવેઝ કન્સિડર દેટ એઝ અ ડિસલાઇક, because we have our perspective, we have our દ્રષ્ટિકોણ. સો ફ્રોમ અવર દ્રષ્ટિકોણ વી લુક એટ દેટ પર્સન. એનામાં યોગ્ય બાબતો છે, આવા લાઇકિંગ બાબતો છે, આપણને લગતી બાબતો છે, વી લાઇક દેટ પર્સન. એન્ડ ફ્રોમ અવર દ્રષ્ટિકોણ ઇફ દેટ પર્સન ડઝ નોટ હેવ ધોઝ ક્વોલિટીઝ વી ડિસલાઇક દેટ પર્સન, વી ડિલીટ દેટ પર્સન ફ્રોમ અવર ફ્રેન્ડ લિસ્ટ. આપણે કહીએ ને કે લાઇક અને અનલાઇક સોશિયલ મીડિયાની અંદર તો વી હેવ ધીસ ઓપ્શન, લાઇક એન્ડ અનલાઇક ઓપ્શન. એન્ડ બિકોઝ ઓફ દેટ, અને આજે સપોઝ મારે તમારા વિશે કોઈ જાણકારી મેળવવી હોય, સો આઈ સપોઝ ટુ મેક વન થિંગ, તમારી ગૂગલ હિસ્ટ્રી હું નીકાળું તો આઈ કેન ઇઝીલી ફિગર આઉટ વોટ આર યોર લાઇક્સ એન્ડ વોટ આર યોર ડિસલાઇક્સ. સો વોટ એવર યુ આર ગૂગલિંગ, સો યુ આર વોટ યુ ગૂગલ ફોર. તમે જેના વિશે ગૂગલ કર્યું હશે એ તમારા એની અંદર તમારા લાઇક્સ પણ હશે, ડિસલાઇક પણ હશે. ઓકે, અને સમય સાથે તે બદલાતા હોય છે અને વી હેવ ટુ થિંક ઇન દેટ વે ઓનલી. નેક્સ્ટ છે વર્ડ એ હાઈ એસ્ટીમ .exe, સેલ્ફ રિસ્પેક્ટ. વી ઓલવેઝ વોન્ટ સેલ્ફ રિસ્પેક્ટ. આપણે ઓલવેઝ એવું ઈચ્છીએ છીએ કે આપણને માન મળે, સન્માન મળે, સન્માનની ભાષાથી, સન્માનના દૃષ્ટિકોણથી જોવામાં આવે, સન્માનપૂર્વક ભાષા વાપરવામાં આવે આપણા માટે. પણ એના માટે ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ગીવ રિસ્પેક્ટ ટુ અવર સેલ્ફ. વી હેવ ટુ ગીવ રિસ્પેક્ટ ટુ અવર સેલ્ફ, દેન અધર્સ વિલ ગીવ રિસ્પેક્ટ ટુ આર્સ. શરૂઆત તો આપણે આપણાથી જ કરવી પડશે. વી હેવ ટુ ગીવ રિસ્પેક્ટ. વી હેવ ટુ ડુ સેલ્ફ એનાલિસિસ. વોટ આર ધ ગુડ થિંગ્સ દેટ આઈ હેવ, વોટ આર ધ બેડ થિંગ્સ આઈ હેવ. જે સારી બાબતો છે વી હેવ ટુ વર્ક ઓન દેટ, એન્ડ ધોઝ થિંગ્સ વિચ આર નોટ વર્કિંગ ઇન આર ફેવર વી શુડ ડિલીટ ઇટ. તો હાઈ એસ્ટીમ ક્યારે આવશે? ત્યારે વેન યુ સ્ટાર્ટ રિસ્પેક્ટિંગ યોર સેલ્ફ એન્ડ વેન યુ સ્ટાર્ટ એડોપ્ટિંગ good things in your life. Next છે ફર્ગિવનેસ. આઈ થિંક ભારતની અંદર કોઈ એવી મહાન વિભૂતિ નહીં હોય જેમને ફર્ગિવનેસ વિશે વાત નહીં કરી. વોટ ઇઝ ફર્ગિવનેસ? પાર્ડન ટુ ફર્ગિવ સેલ્ફ ફર્સ્ટ દેન અધર્સ, સો રન દેટ ફાઇલ. ક્ષમાદાન એ મહાદાન, અને ક્ષમા આપવી એક શૂરવીરનું ઘરેણું છે. આવી ઘણી ગુજરાતી ભાષાની અંદર હોય, હિન્દીની ભાષાની અંદર, દરેક ભાષાની અંદર ક્ષમાદાનને મહાદાન ગણવામાં આવ્યું છે કે વી હેવ ટુ ફર્ગીવ દેટ પર્સન. કદાચ એ વ્યક્તિનો વાંક ના હોય, બટ દેટ વુડ બી ધ કોઝ ઓફ દેટ સિચ્યુએશન, કે આપણને એવું લાગ્યું હોય કે દેટ પર્સન વોઝ રોંગ, એન્ડ બિકોઝ ઓફ દેટ વી નેવર ફર્ગીવ દેટ પર્સન. અને ઘણાને માફ ના કરવાનું દોષનું પોટલું લઈને આપણે ફરતા હોઈએ છીએ, એન્ડ વી નેવર ટ્રાય ટુ ગેટ ડન વિથ દેટ ધીસ બર્ડન. એ બર્ડનની સાથે આપણે ચાલતા હોઈએ છીએ. દેટ ઇઝ વાય ધીસ લાઈફ ઓલવેઝ લુક્સ ફૂલ ઓફ બર્ડન. આપણા માથે જે પોટલું છે, જે વજન છે લોકોને ન માફ કરવાનું, એને લઈને આપણે ચાલતા હોઈએ છીએ. એટલા માટે આપણને આપણું જીવન ભારપૂર્વક, ભારદાયી લાગે છે. તો શું આપણે એ ભાર હેઠો ના મૂકી શકીએ? મૂકી શકાય, બટ એના માટે કહેવત છે ને, ક્ષમાદાન એ મહાદાન છે, એને અપનાવવું જરૂરી છે. એના પછી જે શબ્દ છે આ સેશનની અંદર આપણે ભણીશું એ છે રિયલાઇઝ વર્થ. રિયલાઇઝ વર્થ એટલે આપણને સ્વનો ખ્યાલ જ નથી, અને બિકોઝ ઓફ દેટ વી આર બિહેવિંગ ઇન ધીસ એન્ડ દેટ ઇન ઝિગઝેગ મોડ. રિયલાઇઝ વર્થ એટલે સ્વને ઓળખતા આપણે શીખવું પડશે. સ્વને ઓળખતા શીખીશું ત્યારે આપણી પાસે એક ચેકલિસ્ટ બહાર આવશે કે ભાઈ આ ચેકલિસ્ટ છે, ધીઝ આર ધ થિંગ્સ આઈ હેવ ટુ વર્ક અપોન, ધીઝ આર ધ થિંગ આઈ સપોઝ ટુ ડિલીટ અપોન. ઓકે, સો ઇટ્સ વેરી ઇઝી. ઇટ ઇઝ ઇઝી બટ ડિફિકલ્ટ ટુ સ્ટાર્ટ and then difficult to maintain it, right? To realize worth, definitely we want this program to run. Then there is a self critique, exe. Self critique એટલે we always કોઈ પણ કાર્ય કરતા પહેલાં we always think my goodness, આ કાર્ય તો આવું થશે ને આવું થશે ને આવું થશે. Then we go to the summary, okay, let me postpone that.
Because we think to start something, then we go for overthinking and we exit from that task. We take exit from that task without doing anything. કોઈ કાર્ય કરવાનું આપણે વિચારીએ, એના ઉપર ઓવર થિંકિંગ થાય અને હવે એ કાર્ય નહીં કરીએ. દેટ વુડ બી ધ સમરી. એક્ઝિટ ત્યાંથી થઈ જાય છે. તો કેન યુ ઇન્સ્ટોલ લવ? એના માટે ઘણા બધા પ્રોગ્રામ છે, ફાઇલ છે, આપણે રન કરવાની છે. અને ઘણા બધા પ્રોગ્રામ છે ને ફાઇલ છે જે એને આપણે ડિલીટ કરવાની છે. વી હેવ ટુ વર્ક અપોન દેટ. એના પછી જે છે એ છે ગુડનેસ, એટલે કાઇન્ડનેસ ફોર અધર્સ, બીજાને મદદ કરવી. કારણ કે જ્યારે પોતાને સ્વનો ખ્યાલ આવી જાય, પોતાને મદદ કરતાં આપણે શીખી ગયા છીએ, હવે બીજાને મદદની વાત, કે આપણે બીજાને હર હંમેશા દરેક પરિસ્થિતિમાં મદદ કરવી જોઈએ અને એમને યોગ્ય માર્ગદર્શન પણ આપવું જોઈએ જો તે માગે તો. એન્ડ જે કેન યુ ઇન્સ્ટોલ લવની અંદર આખી થીમ જેના પર નભે છે, યુ કેન સે દેટ ગીતા ઇઝ ધ બેકબોન ઓફ ઓલ બુક્સ ઇન ઇન્ડિયા. એવી જ રીતે જે થીમ જે છે, પ્રેમ, કરુણા, લવ એક ફ્રી વેર છે કે તમે આજે તમારી જાતને પ્રેમ કરો છો, તમારા કુટુંબ, પરિવાર, સમાજ, તમારા દેશ, વિશ્વને પ્રેમ કરતા જાઓ છો અને એક ફ્રી વેર છે. ધીસ ઇઝ ફ્રી વેર. યુ કેન give this freeware, you can give this file without any expenses. હા, પણ એના માટેની જે ફાઇલ તમારે રન કરવાની છે, પ્રેમ વુડ બી ધ ફ્રીવેર. ડેફિનેટલી તમને ફ્રીવેર મળશે, પણ ક્યારે? કે જ્યારે તમે હાઈ એસ્ટીમ રન કરશો તમારી ગેઝેટની અંદર, તમારી સિસ્ટમની અંદર, ફર્ગિવનેસ રન કરશો, સેલ્ફ એક્સેપ્ટન્સને રન કરશો, રિયલાઇઝ વર્થને રન કરશો, સેલ્ફ ક્રિટિકને રન કરશો, ગુડનેસને રન કરશો, ત્યારે લવ જે ફ્રીવેર છે, યુ વિલ ગેટ દેટ ફ્રીવેર. નાવ યુ કેન ટ્રાન્સફર ધીસ ફ્રીવેર ટુ એવરીવન. ઓકે, રિક્વાયરમેન્ટ એ છે કે ઇફ યુ વોન્ટ ટુ સ્પ્રેડ, ઇફ યુ વોન્ટ ટુ ગીવ ધીસ ફ્રીવેર ટુ એવરીવન, ફોર દેટ યુ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ સમવેર. You have to begin from somewhere. Without beginning, you would not have exit by having love as a freeware. I hope in this session I have explained can you install love properly, and આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર યોગ્ય ખબર પડી હશે. એવી આશા સાથે હું વિરમું છું. ઓમ નમઃ શિવાય. અસ્તુ.